ગોંડલ તાલુકાના શ્રીનાથગઢ અને મોવિયા ગામે કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર સીધી લીમડાના ઝાડ પાસે અથડાઈ હતી। અકસ્માતમાં એક 25 વર્ષીય યુવતીએ જીવ ગુમાવ્યો છે। આ યુવતીનું નામ છે પૂજા રાજગોર। આ યુવતી બીજું કોઈ નહીં પરંતુ ચર્ચાસ્પદ અમિત ખૂટ કેસ સાથે જોડાયેલા છે। હવે આ સમાચારથી ફરી એકવાર ગોંડલ પંથકમાં ચકચાર મચી ગઈ છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ગોંડલનો સૌથી ચર્ચાસ્પદ કેસ એટલે કે અમિત ખૂટ કેસ કે જેની સાથે જોડાયેલા પૂજા રાજગોરે ગોંડલ તાલુકાના શ્રીનાથગઢ અને મોવિયા ગામે અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે। કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર સીધી લીમડાના ઝાડ સાથે અથડાઈ હતી। સાસણગીરથી મિત્રો સાથે પ્રવાસ માણીને પરત ફરી રહેલી એક કાળા રંગની સ્કોડા કાર પૂરપાટ ઝડપે જઈ રહી હતી અને ત્યારે શ્રીનાથગઢ અને મોવિયા વચ્ચે આવેલી દાવત બેવરેજીસ ફેક્ટરી પાસે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર નજીકના લીમડાના ઝાડ પાસે અથડાઈ હતી। અકસ્માત એટલો પ્રચંડ હતો કે કારનો કચ્ચર ઘાણ વળી ગયો હતો અને પૂજા રાજગોરે ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યો છે। આ પૂજા રાજગોરે અમિત ખૂટ કેસમાં સહ આરોપી હતા। આ ઘટનાને લઈને હવે ગોંડલ પંથકમાં અનેક તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે। સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ અકસ્માતના માત્ર 21 કલાક પહેલા જ પૂજાએ પોતાના ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ પર કોઈ અજાણ્યા વ્યક્તિ સાથેનો ફોટો શેર કર્યો હતો, જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। આ દુર્ઘટનામાં જે અન્ય 4 લોકો હતા તે ગંભીર રીતે ઘાયલ થયા છે। ઘટનાને પગલે આસપાસના લોકો બચાવની કામગીરી માટે દોડી આવ્યા હતા। તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ ગોંડલ તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। વાત કરીએ અમિત ખૂટ કેસની, તો અમિત ખૂટે પૂજા રાજગોર પર ખૂબ ગંભીર આક્ષેપો કર્યા હતા। આ પછી જ્યારે તપાસ થઈ ત્યારે અમિત ખૂટ હની ટ્રેપમાં ફસાયો હતો તે બાબતો સામે આવી હતી અને આ પછી પૂજા રાજગોર સહિત આરોપીઓ સામે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી। પૂજા રાજગોરે આ અગાઉ ડીસીબી એ ડિવિઝનના પીઆઈ, એલસીબીના 15 કર્મચારીઓ અને 2 મહિલા પીએસઆઈ સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી આ સમગ્ર મામલાની તપાસ એસએમસીને સોંપવાની માંગ કરી હતી અને હવે આજે અકસ્માતની જાણ થતાં જ ગોંડલ તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। પરંતુ પૂજા રાજગોરના મૃત્યુથી હવે ગોંડલ પંથકમાં ચકચાર મચી ગઈ છે। વાત કરીએ અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાની, તો અમિત ખૂટ કેસમાં તેમના જાન્યુઆરી 2026માં જામીન મંજૂર થઈ જતા તેઓ જેલમાંથી બહાર આવી ગયા હતા। રાજદીપસિંહ જાડેજાએ નવેમ્બર 2025માં આ કેસને લઈને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું। અમિત ખૂટ કેસમાં તેઓ છેલ્લા 5 થી 6 મહિનાથી ફરાર હતા અને અમિત ખૂટ પાસેથી મળેલી નોટમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાના નામનો ઉલ્લેખ હતો। આ સુસાઇડ નોટના આધારે પોલીસે બંને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો અને ગુનો નોંધાયા બાદથી રાજદીપસિંહ જાડેજા ફરાર થઈ ગયા હતા। તેમણે ધરપકડથી બચવા માટે ગુજરાત હાઈકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, જોકે બંને કોર્ટોએ તેમની જામીન અરજી ફગાવી દીધી હતી। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।